રાજકોટમાં અગ્નિકાંડને લઈને તપાસ તેજ જોવા મળી છે તો વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આઈએએસ આનંદ પટેલની આજે પૂછપરછ કરાશે તો આઈએએસ આનંદ પટેલની પૂછપરછ થશે। રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરવામાં આવશે। તો આ સાથે જ રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસની પૂછપરછ થશે। તો બીજી તરફ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પૂછપરછ કરશે। આ ત્રણેય જે અધિકારી છે આઈપીએસ તેમની પૂછપરછ કરવામાં આવશે। તો પોલીસ ભવન ખાતે તમામ અધિકારીઓને બોલાવ્યા હતા। તો બીજી તરફ પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક કરવામાં આવી અને તૈયાર કરવામાં આવ્યા છે। વિશેષ પ્રશ્ન તૈયાર કરાયા છે। રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરાશે। આ સાથે જ રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસની પણ પૂછપરછ હાથ ધરાશે। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પૂછપરછ કરશે તો આ અધિકારીઓના પાપે જ 28 લોકોના મોત થયા છે। રાજકોટમાં અગ્નિકાંડને લઈને તપાસ તેજ જોવા મળી છે। તો સમગ્ર મામલે આઈએએસ આનંદ પટેલની પણ પૂછપરછ કરાશે। તો રાજુ ભાર્ગવ સહિત 3 લોકોની પણ પૂછપરછ કરાશે। તો બીજી તરફ આઈપીએસ સહિત રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરવામાં આવશે। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પૂછપરછ કરશે। અલગ વિશેષ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જે ગોઝારી જે ઘટના બની છે તેમની માટે આ તમામ અધિકારીઓ જવાબદાર છે, કારણ કે કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી ન હતી અને ધમધમી રહ્યું હતું ગેમ ઝોન। છેલ્લા 1.5 વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું। રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસની પણ પૂછપરછ કરવામાં આવશે। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પૂછપરછ કરશે તેઓની। તો આજે સઘન પૂછપરછ હાથ ધરાશે। તો રાજકોટમાં અગ્નિકાંડને લઈને તપાસ તેજ જોવા મળી છે। તો આઈએએસ આનંદ પટેલની આજે પૂછપરછ કરવામાં આવશે।